ખુશીના સમાચાર સાથે બાબર લાભ હોસ્પિટલ ખાતે દિયોદર તાલુકા પંચાયતના સભ્ય કિંજલબેન નાગજીભાઈ ઠાકોરને દીકરાનો જન્મ થયો છે। બંને માતા પિતાને પરિવારને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। દીકરાને ઉજ્જવળ ભવિષ્ય અને તંદુરસ્તીની ભગવાન માં જગદંબાને પ્રાર્થના કરીએ છીએ। સત્યમેવ જયતે। કિંજલબેને પ્રેગ્નેન્ટ હતા ત્યારે પણ ખૂબ સંઘર્ષ કર્યો છે। એક વફાદારીથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે તેમની સંઘર્ષભરી વફાદારી નિભાવીને એક જાહેર જીવનના લોકોને પ્રેરણા પૂરી પાડી છે કે ગમે એટલો તકલીફ હોય, સંઘર્ષ કરવો પડે, પણ જે લોકશાહી માટેની એક જે જવાબદારી છે એ પણ એમને પૂરેપૂરી નિભાવી। ત્યારે આજે એમને નોર્મલ ડિલિવરી થઈ છે। વર્તમાન સમયની અંદર ઘણા ઓછા કિસ્સાઓની અંદર નોર્મલ ડિલિવરી થતી હોય છે, પણ આજે એમના પરિવારે અહીંયા બધા હાજર છે। અમને પણ સમાચાર મળ્યા 4:43 આ દીકરાનો જન્મ થયો છે। જ્યારે એના 6ઠો દિવસ થશે, 6મી મે એના જે નામાંકરણ માટે એના માટેની જે પારિવારિક જે વિધિ છે એમાં પણ અમે બધા શક્ય હશો તો હાજર રહીને પરિવારને શુભેચ્છાઓ પાઠવશું અને અમારા બધા આગેવાનોએ એને મદદ કરવા માટેની પણ એ વખતે જાહેરાત જે કરેલી હતી એ પ્રમાણે મદદ કરવાના પણ પ્રયત્નો કરીશું। ફરી લાભ હોસ્પિટલના જે ડૉક્ટરો છે, આપણે નામે રિતેશભાઈ ત્રિવેદી અને એમનો સમગ્ર સ્ટાફ હોસ્પિટલમાં ઘણા ટાઈમથી એ બેન દવા પણ લેતા હતા। હોસ્પિટલના સ્ટાફે પણ ખૂબ સારી રીતે એમની સાર સંભાળ રાખીને સરસ રીતે કામગીરી કરી છે। ફરી તમે જુઓ તો બાળકની તંદુરસ્તી પણ ખૂબ સારી છે। એટલે ફરી પણ આ દીકરાને, એમના પરિવારને અને કિંજલબેનને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને કોંગ્રેસ પરિવાર તરીકે સમગ્ર માનવતાનું ઉદાહરણ પૂરું પાડીને અત્યારે બધા ખુશી વ્યક્ત કરી છે। બધે એકાબીજે પેડા કાઢા છે, પરિવારે ખવડાયા છે, અહીંયા પણ વેચ્યા છે। ખુશીના પ્રસંગમાં અમે બધા એમની સાથે છીએ અને આવનાર સમયની અંદર મેં અગાઉ કીધું એમ કે આવા નાના માણસ પાસેથી જાહેર જીવનના મોટા લોકોએ પણ પ્રેરણા લેવી પડે કે લોકશાહીની અંદર ચૂંટણા પછી આપણી જવાબદારી શું છે અને એક ગરીબ પરિવાર હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની લોભ લાલચોમાં આવ્યા વગર ખૂબ સંઘર્ષ કરીને એમણે સારું ઉદાહરણ પૂરું પાડીને બીજાને પ્રેરણા આપવા માટેનું કામ કર્યું છે। પત્રકારોનો પણ ખૂબ ખૂબ આભાર।